પછી એને બધા હારા જ વિચાર આવે, પણ એ પછી જેવો એ બધું પતે અને નાય ઉદકનું સ્નાન કરે એટલે અડધો વૈરાગ ઉતરી જાય. અને પછી ઘરે આવીને ચા પીવે એટલે જય સ્વામિનારાયણ હતા એવા નેવા. એટલે જ્ઞાન અને વૈરાગ જાગે તો છે પણ પાછા હોઈ જાય. નારદજી કહે છે કે એ ગુરુ મેં બહુ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો પણ જાગ્યા ને પાછા સુઈ જાય, જાગે ને પાછા સુઈ જાય. મારો પ્રયાસ નિષ્ફળ ગયો. મેં પ્રતિજ્ઞા કરી કે હે ભગવાન, જ્યાં સુધી આ જ્ઞાન ને વૈરાગ ને ભક્તિ ને લોક હૃદય સુધી ન પહોંચાડું, દાદા નાહમ હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે, હું ભગવાનનો દાસ નહીં કહેવરાવ. નારદજીની પ્રતિજ્ઞા એટલે ભાઈ લોઢામાં લીટો. આપણી જેવું નહીં અબી બોલા ને બી ફો. એક વખત નારદજી બોલી જાય એટલે નક્કી કરી નાખ્યું મારે ગમે એમ કરીને જ્ઞાન અને વૈરાગને જાગૃત કરવાને ભક્તિને લોક હૃદય સુધી પહોંચાડી. હું મારી વીણા અને કડતાલ નીકળી ગયો. શ્રીમન નારાયણની ધૂન કરતા કરતા મોટા મોટા સંતોને મળ્યો. બધાને વાત કરી કે મારું માર્ગદર્શન કરો, આ જ્ઞાન અને વૈરાગને મારે જાગૃત કરવા, ભક્તિને લોક હૃદય સુધી પહોંચાડવી છે. પણ મોટા મોટા સંતોએ અમને એમ કીધું કે તમારા જેવા મહાન સંતથી જે કામ ન થયું એ અમારાથી કેમ થાય? મોટો સર્જન મુંબઈનો ડોક્ટર હોય એનાથી જે રોગ નો હાથમાં આવે એ નાના આપણા ગામડામાં આટકોટ જેવામાં નાનું એવડું દવાખાનું લઈને બેઠો એનું કામ છે? નારદજી જેવા સંતથી જે કાર્ય ન થયું બધાએ તો એમ થયું હાહાકારો મહાનાસી ત્રૈલોક્ય વિસ્મયાવહ વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠે વિબોધિતા. વેદ વેદાંતના ઘોષથી પણ જ્ઞાન વૈરાગ જાગૃત ન થયા તો બીજાથી થાય જ નહીં. આ વાત આખા લોકમાં કહેતો ફરતો તો પણ કોઈથી જ્યારે એનું સોલ્યુશન ન થયું એટલે પરમાત્માને પ્રાર્થના કરી. ભગવાને આકાશવાણી દ્વારા કીધું હે નારદ, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે તું સત્કર્મ કર. મેં બધાને પૂછ્યું સત્કર્મ એટલે શું, પણ સત્કર્મનો સવાલનો જવાબ ન મળ્યો. ભગવાને ફરીને આકાશવાણી દ્વારા મને એવું કીધું કે આ સત્કર્મ તને કોઈ સંત સમજાવશે. જો ભાઈ સાધુ અટવાય ત્યારે એને સાધુ પાસે જ જવું પડે. સાધુ સિવાય છૂટી ગયો ને. સંતની કૃપા થાય ને તો બધું જ હેલું થઈ જાય, બધું સહેલું. નારદજી કહે છે કે હે ગુરુ, હું ભટકતો ભટકતો ફરતો ફરતો અહીંયા આવ્યો છું, તમારા દર્શન થઈ ગયા, કૃપા કરો, જ્ઞાન વૈરાગ જાગૃત થાય એવી કૃપા કરો. અને એ વખતે ચારે ચાર સનકાદિકોએ માથે હાથ મૂકીને કીધું નારદ, આવડો મોટો સંત થઈને તને એટલી ના ખબર પડી સત્કર્મ કોને કહેવાય? સત્કર્મ તો અનેક છે નારદજી, પણ જ્ઞાન અને વૈરાગ અને ભક્તિને જાગૃત કરવા માટેનું સત્કર્મ એક જ એવું છે. યજ્ઞ થાય, જપ થાય, તપ થાય, વ્રત થાય, દાન થાય, આ બધા સત્કર્મ છે. પણ જ્ઞાન વૈરાગને જાગૃત કરવા માટે સત્સંગ એટલે ભાગવત સપ્તાહ વિધિ કરાવતો, સપ્તાહ પારાયણ કરાવ. અરે ગુરુદેવ, ભાગવત કથા કરવાથી જ્ઞાન વૈરાગ જાગૃત થાય? તો કે હા ભાઈ થાય. પણ મેં તો વેદના મંત્રોનો ગાન કર્યું, ગીતાનો પાઠ કર્યો, તોય જાગૃત ન થઈ. અને ભાગવત કરવાથી જાગૃત થાય? આ ભાગવત તો વેદનું ફળ જ છે ને. હા નારદજી, પણ નારદ હું તને એક પ્રશ્ન પૂછું. સનકાદિકો કે આંબો હોય તો આંબાના કણે કણની અંદર કેરીનો રસ છે કે નહીં? તો કે હા મહારાજ છે. એના પાંદડે છે, એના થડમાં, એના મૂળમાં પણ રસ છે. તો રસ પીવા માટે તારે કેરીની કેમ જરૂર પડે છે? સીધું થડમાં બટકું ભર તો રસ આવે? તો કે ગુરુ ના આવે. નારદજી કહે છે, સનકાદિકો કહે છે કે નારદ, વેદ છે ને એ તો આંબાનું થડ છે, વૃક્ષ છે, અને ભાગવત તો છે ને
એને લાગેલું રસમય ફળ છે. એ ફળ પીવાથી રસ આવે, થડે બટકા ભરવાથી નો આવે. નિગમ કલ્પતરોર્ગલિતમ સુગમુકા અમૃત દ્રવ સંયુતમ પીવત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર્ગલિતમ. આ ફળ પાછું એવું છે, ભાગવત રૂપી ફળ એવું છે. પીબત ભાગવતમ રસમ, પીવો, ખાવ નહીં. રસમાલયમ, પૂર્ણ રસ. એમાં છોતરું નથી, ગોટલું નથી. લો, છોતરું ગોટલા વગરનું ફળ પીવાનું. પણ ક્યાંથી પીવાનું? મોઢેથી ના. આ ફળ એવું છે, આ રસ એવો છે. મુખથી નહીં પીવાનું, કાનથી પીવાનું. બંને કાન દ્વારા હરિરસ એટલે હરિકથા સાંભળો એટલે હૃદયમાં ઉતરે ને પરમાત્મા અંદર પ્રવેશ કરે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. ભાવ જેને જાગે, અને ભાવ સંતોએ કીધું છે કે પુણ્ય વગર પ્રગટ થતો નથી. પુણ્ય વગર ભાવ પ્રગટ થાય નહીં રે લો. પુણ્ય વિના ભાવ પ્રગટ નહીં રે લો. પુણ્ય વિના ભાવ પ્રગટ નહીં રે લો. ભણો હોય ચારે વેદ જો, પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. ભલે ભણો હોય વેદ ચાર જો, પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. ભલે ભણો ચાર જો, પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. ભલે ભણો વ્યોય વેદ ચાર જો, પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લો. सनकादि को कहते हैं, हे नारद, जब पुण्य प्रकट होता है तब भाव प्रकट होता है. भागवत ની કથા કરાવો એટલે નારદજી કહે કે ગુરુ, તમે મારા વક્તા ને હું તમારો શ્રોતા, તમે મારા વક્તા ને હું તમારો યજમાન, કથા કરો. સનકાદિકો કૃપાળુ બહુ છે. સનકાદિકો કહે નારદ, અહીંયાના બદ્રીનારાયણ તમે ગયા છો બધા? બદ્રીનારાયણ કેટલા જણા ગયા? આ સંવાદ બદ્રીનારાયણમાં ચાલે છે. અલકનંદાના કિનારા ઉપર કેટલું ઊંચું છે. સનકાદિકો કે અહીંયા નહીં, આ કથા નીચે હરિદ્વાર ક્ષેત્રમાં કરીએ, કારણ કે લોકો અહીંયા આવી ન શકે. આપણે નીચે જાય અને લોકોને સંભળાવી અને એને બધાને ઉપર ઉઠાવીએ. સાધુ કૃપાળુ હોય છે. કેવા કૃપાળુ! એ આપણી સુધી આવે, આપણે જેવા હોય એવા થઈ જાય, આપણને જેવી વાત સમજાય એવી રીતે વાત કરે અને આપણને જ્ઞાન આપીને ઊંચા લઈ જાય. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે સંતો, અમે તો અમારા અક્ષરધામમાંથી આવ્યા છીએ. અક્ષરધામ દૂર કેટલું છે. પૂજ્ય આપણા ગુરુ પધાર્યા છે, જોરદાર એમને તાળી વગાડીને સ્વાગત કરીશું. મહારાજ કે અમારું ધામ તો એટલું દૂર છે, એટલું દૂર છે કે 1,00,000 મણ લોઢાનો ગોળો. કેટલા મણનો?
1,00,000 મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકીએ, એ વાયુના ઘસારે કરતા 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 અહીંયા આવે ત્યાં સુધીમાં રજકણ જેટલો રે કે ન રે, આટલું બધું દૂર. અને ત્યાં ઠેઠથી આ લોકની અંદર આપણા માટે આવ્યા. અને મહારાજ બોલ્યા, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, હું તમારા માટે આવ્યો છું. એમ સાધુ પણ પોતાનું ધ્યાન, પોતાનું તપ, પોતાની સાધના બધુંય એકુર મૂકીને લોક કલ્યાણ માટે ગામડાઓની અંદર, સમાજની વચ્ચે, ગામડે ગામડે, અરે ખેતરે ખેતરે ફરે, હરી કથા અખંડ ગાયા કરે. આ પૂજ્ય સ્વામી રોજ તમારા ગામમાં કથા કરે, આવે કેટલા જણા તોય કલાક કલાક રોજ કથા. એટલે કોઈ સંતોને માટે ગાયું, હરિરસ પીવે બીજાને પાય, હાચા સાધુ એમ પોતે પીવે બીજાને પાય, અખંડ કથા કર્યા. એ હરિરસ પીવે બીજાને પાય, સાધુ હરિરસ પીવે બીજાને પાય, હાચા સાધુ એ ઓળખાય. બંધ થઈ ગયું લાગે. જય સ્વામિનારાયણ. હમણાંનું હરખું આવ્યું. આમ લાઈટ આપણી ક્યારેક જતી રહેવાની છે. હરિરસ પીવે ને બીજાને પાય, નકર શાંતિથી ખાય બેહી રહે તો એ સાધુને કઈ વાંધો આવે એમ નથી. પણ લોક કલ્યાણ માટે અખંડ કથા વાર્તા કરે, ભગવત ગુણ ગાય, ગામડે ગામડે ફરે. સ્વામી જયારે ગામડાઓમાં પેલા બહુ ફરતા ત્યારે એની ગાડી તો તમે જોઈએ જ હોય, મેં જોઈ. પાછળ ખટેરો,
એ ખટારાની અંદર ગેસનો બાટલો કે ચૂલો, પછી માયક, તબલા, મંજીરા બધું. એ કે શાસ્ત્રી આપણે ગમે ત્યાં જાય ને ભગતને તકલીફ નહીં, બધું જ આપણી હારે હોય. એને સીધા બેહારીને ભગવાનની વાતો જ કરવાની, કોઈ પણ રતિ સ્વાર્થ નહીં. એને ખબર છે કે આપણને જે ભગવાન મળ્યા છે ને આપણને જે આનંદ છે એ આનંદ કોકને આપવો છે, કોકને આપવો. તમે કલ્પના કરો કેવા દયાળુ હોય. સનકાદિકો કહે છે કે આપણે અહીંયા નહીં, આપણે નીચે જઈએ ત્યાં જઈને કથા કરીએ. હવે આ સનકાદિક ને નારદ ને બધા એવા માણસો છે કે કપડાની સનકાદિકો કપડા નથી પહેરતા. નારદજીને ધોતી જોઈએ, આને તો એ નહીં. કોઈ ઘર નહીં, બાર નહીં, મઠ નહીં, મંદિર નહીં, ક્યાંયના મહંત નહીં. ઝાડવાની નીચે પીડા રે, ઝાડવા પાસેથી ફળ માગી લે. વલકલ તો એને જરૂર નથી. નદીઓ હાલી જતી હોય ખોબો ભરીને ઝરણાઓમાંથી પાણી પી લે. આવડી મોટી 50 કોટી યોજનની ધરતી એના ઉપર હાથનું ઓસીકું કરીને હોઈ જાય. દિગંબર નગ્ન પોતાના આત્માથી અને પોતાના પરમાત્માથી પૂર્ણ તૃપ્તા મહાપુરુષો, અને તે છતાં લોક કલ્યાણની માટે હેઠે ઉતર્યા. હરદ્વાર ક્ષેત્રમાં ગંગાના તટ ઉપર આનંદ તટ છે. રેતીની વ્યાસપીઠ બનાવી, રેતીની સરસ મજાનું આંબાવાળીઓ વૃક્ષો છે ને એની હેઠે સાફ કરી અને સનકાદિકો વ્યાસપીઠ ઉપર બેઠા. સામે નારદજી બેઠા. સૂત પુરાણી કહે છે કે હે મુનિઓ, જેટલા ઋષિઓને ખબર પડી બધા ઋષિઓ કથા સાંભળવા માટે આવ્યા. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે શું શું મૂકીને ભાગવતની કથા સાંભળવા. કોઈ ધ્યાનમાં બેઠા હતા, ધ્યાન છોડી દીધું, હાલો કથા સાંભળવા જાય. કોઈ અભ્યાસ કરાવતા હતા, વિદ્યાર્થીઓને ભણાવતા હતા, એ મૂકી દીધું, હાલો કથામાં જાય. કોઈ સ્વાધ્યાય કરતા હતા, સ્વાધ્યાય કોઈ યજ્ઞ કરતા હતા, સ્વાહા સ્વાહા, એ છોડી દીધું. કોઈ જપ કરતા હતા, કોઈ તપ કરતા હતા. આ બધું જ મૂકીને તમામ ઋષિઓ, તમામ સંતો કથાની અંદર આવ્યા. સંતોએ એવું લખ્યું કે અમુક નહોતા આવતા, એને ભૃગુ ઋષિ સમજાવીને લઈ આવ્યા કે ભાઈ હાલો હાલો, આ તો ભગવાનની કથા છે, કાંઈક મળશે, આપણું સારું થાય. કોઈ કંઈ પણ અમને પત્રિકા નથી. અરે ભાઈ આમાં પત્રિકાની રાહ ન જોવાની હોય, હાલો જાના મના. એટલે ભૃગુ ઋષિ બહુ ડાયા માણા હતા, બધાને સમજાવીને લઈ આવ્યા. અને એવું સરસ મજાનું કથાનું વાતાવરણ અને માહોલ જામ્યું, મંગલાચરણ થયું. સનકાદિકોના મુખમાંથી અમૃત વાણીનો પ્રવાહ. એક બાજુ ભગવતી ભાગીરથી વહેતી હતી અને બીજી બાજુ ભાગવત ભાગીરથી સનકાદિકોના મુખમાંથી ચાલુ થઈ. ઓલી ગંગા છે ને આ ગંગા છે. ગંગા કાંઠે જઈ આવે ને અમારા શું નામ છે હે, આ અમારા ધીરુભાઈ દર વર્ષે 1 મહિનો 1.5 મહિનો અમારા ઋષિકેશ આશ્રમમાં સેવા કરવા આવે. બોલો, અને એવી સેવા કરે, વાહન ધોવાથી માંડીને આશ્રમ સાફ કરવા, રોજ ગંગામાં નાય. હવે ઈ ગંગામાં સ્નાન કરવા જવું હોય તો અહીંથી ટિકિટ લેવી પડે, પૈસા ખર્ચવા પડે, અને શરીર સારું હોય, ટાઈમ કાઢવો પડે, ત્યાં તારે પહોંચાય. ઈ ગંગા છે એ આપણા તનને સ્વચ્છ કરે ને ટાઢું કરે, પણ આ ભાગવત રૂપી જે ગંગા છે ને આપણા મનને સ્વચ્છ કરે ને આત્માને ટાઢો કરે છે. ઈ ગંગા પાપને બાળે અને આ ગંગા આપણા આત્માના તાપને બાળે છે. એ ગંગામાં નાવું હોય ને ત્યાં જવું પડે, પણ આ ભાગવત રૂપી ગંગા તો છે ને જાડા પરિવાર એમ કે અમારા ગામમાં આવે તો આવે. ગામમાં આવી લો વહેતી વહેતી, બસ હવે આમાં ડૂબકી મારવાની છે. ઈ ગંગામાં ડૂબકી મારીએ અને ઓલી હાકળ છૂટી જાય, અને જો પાણીનો પ્રવાહ વધી જાય તો તણાઈ જાય, મરી જાય, દરિયા ભેગા થઈ જાય.
પણ આ ભાગવત રૂપી ગંગામાં જો પડીએ અને ડૂબકી મારીએ અને તણાઈ જાય ને તો મરી ન જાય, મારા બાપ તરી જાય. આમાં ડૂબકી મારે તરી જાય, એમાં હાકળ મૂકે તો મરી જાય, અને આમાં હાકળ મૂકે તો તરી જાય. કઈ હાકળ ખબર? અહંકારની હાકળો. હું કાંઈક છું, હું કોક નો છું, કોક માં. આ બધી હાકળો જો મૂકી દઈએ તો તરી જવાય. એ ગંગાનું પાન કરીએ તો તૃષા તૃપ્ત થાય, અને આ ગંગાનું પાન કરીએ ને તો આપણી વાસના જતી રહે બધી. આ ભાગવત રૂપી ગંગા છે. સુખદેવજી મહારાજ સુત પુરાણી કહે છે, હે મુનિઓ, જ્યાં ભાગવતની કથાની શરૂઆત થઈ, તમામ ઋષિ મુનિઓ પધાર્યા. આ વૃક્ષની ઉપર બેઠા હતા જે મેના, પોપટ, આખા પક્ષીઓ, એ પણ શાંત થઈ ગયા. એવું વાતાવરણ દિવ્ય થયું. લોકોના મન, આત્માઓ, વિચારો શાંત થયા. દિવ્ય વાતાવરણ જ્યારે બન્યું, અને એ જ વખતે જ્ઞાન અને વૈરાગ્યને પોતાની યુવાની પ્રાપ્ત થઈ, અને ભક્તિએ હાથમાં વીણા લીધી. તમામ જે એની આજુબાજુમાં જે સ્ત્રીઓ હતી, એ તમામ તીર્થો અને નદીઓ હતી, એને પણ કોઈએ હાથમાં ઢોલક, કોઈએ મંજીરા, કોઈએ કડતા લઈ અને નાચતા કૂદતા, આખું મંડળ નાચતું કૂદતું ભગવાનનું નામ લેતું લેતું એ સભાની અંદર પ્રવેશ કર્યો. શ્રીમન્નારાયણ નારાયણ તાળી પાડો બધા. શ્રીમન્નારાયણ નારાયણ આખી સભા સાધુઓથી ભરાઈને બેઠી. વચ્ચે મહામાર્ગ હતો. કડતાલ વાગીને વીણા વાગી, સંગીતનો અવાજ સંભળાણો. સંતોએ પાછું વળી જોયું તો આખું સ્ત્રીનું ટોળું હાલ્યું આવે. બધા આગા પાછા થવા માંડ્યા. આ સંતોની સભામાં આ બહેનો કેમ આવે છે? નારદજી ઉભા થઈ ગયા. ભક્તિને ઓળખી લીધી. એને હાથમાં વીણા લીધી અને નાચતા નાચતા ગાવા લાગી. નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ. જય હો. થયો છે. નારદજી ઓળખી ગયા, શનકાદિકો ઓળખી ગયા. સભાની સામે, વ્યાસપીઠની સામે આવીને ભક્તિએ હાથ જોડ્યા. નારદજીને વંદન કર્યા. હે નારદ, તમારા કારણે મારા દીકરા યુવાન થઈ ગયા છે.
કાયમ યુવાન રહેવાનો હારામ હારો ઉપાય ભજન છે. તમારે બ્યુટી પાર્લરમાં ન જવું હોય ને ચામડી ચમકતી રાખવી હોય તો ભાગવત સાંભળો. આનો ઉપાય આ છે. લ્યો, ભાગવત બતાવે, જાવું જ ન પડે. અને જોવો સંતો, અમારા ગુરુને કોઈએ જોયા હોય ખબર, 85-86 વર્ષની ઉંમરે અથાણાવાળા સ્વામી ધામમાં ગઈ.